students, hope you all are doing well. Previously આપણે તમારું કોસ્ટ અકાઉન્ટિંગ એન્ડ યુનિટ 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ એન્ડ યુનિટ કોસ્ટિંગ આની અંદર આપણે કઈ વસ્તુ ડિસ્કસ કરતા હતા કે ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ બરાબર તમારું ચેપ્ટર 1 જેમાં આપણે કઈ વસ્તુ અત્યાર સુધી જોઈ તો કે સિમ્પલ introduction as well as an objectives and then we had moved to the comparison આપણે એ વસ્તુ પણ જોઈ લીધી કે ભાઈ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ની અંદર કેવા સ્ટેટમેન્ટ્સ બને છે કોસ્ટ ની અંદર જે છે એ કેવી રીતના યુઝફુલનેસ છે કોસ્ટ ની બરાબર કોસ્ટ અકાઉન્ટિંગ ની પોતાની શું યુઝફુલનેસ છે આ વસ્તુ આપણે જોઈ લીધી એઝ વેલ એઝ એ પણ જોયું કે ભાઈ ઓબ્જેક્ટિવ્સ જે છે એ શું કામ આ કોસ્ટ ના સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે કોસ્ટ શીટ શું કામ બનાવવામાં આવે છે બરાબર એ વસ્તુ માટે આપણે ઓબ્જેક્ટિવ જોઈ લીધા શું રોલ છે કોસ્ટ મેનેજમેન્ટનો કે ભાઈ ઓડિટિંગ કોસ્ટ ઓડિટનો આ પર્ટિક્યુલરલી કોસ્ટ અકાઉન્ટિંગની અંદર આ તમામ વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધેલી એઝ વેલ એઝ એ પણ જોઈ લીધેલું કે ભાઈ શું જરૂરિયાત છે બરાબર શું કામ જરૂરી છે કે ભાઈ આપણે કોસ્ટ કોઈ વસ્તુની આપણને ખ્યાલ હોય તો એના ઉપર આપણે જે કંઈ પણ છે પર્સન્ટેજ લગાડી પ્રોફિટ પર્સન્ટેજ અને સેલિંગ પ્રાઇસ ડિસાઇડ કરી શકીએ એમાં ઘણા બધા આપણે મેઇન એલિમેન્ટ્સ પણ જોઈ લીધા રાઈટ હવે પર્ટિક્યુલરલી આ લેક્ચર આ સેશન માટે આપણે કઈ વસ્તુ ડિસ્કસ કરીશું કે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ જોઈએ શું કામ અથવા તો શું ફાયદા છે અને શું લિમિટેશન છે કોસ્ટ અકાઉન્ટિંગની બરાબર let us discuss it in the effective manner then we will move to the elements of cost અથવા તો કોસ્ટ જે છે એને કેવી રીતે બાયફર્કેટ કરવામાં આવે છે જોઈએ શું અથવા તો કયા એડવાન્ટેજીસ છે ફાઇન એમાં ફર્સ્ટ તમને આપેલું છે અસર્ટેનિંગ કોસ્ટ આ મેં તમને પહેલાથી આઈ થિંક સમજાવ્યું અને ફરી પાછું સમજાવું છું કે કોઈ પણ વસ્તુ જે છે એની કોસ્ટ જે છે એ ડિસાઇડ કરવા માટે કોસ્ટ અકાઉન્ટિંગની જરૂરિયાત છે બરાબર આ વસ્તુ જે છે એ ઇમ્પોર્ટન્સની અંદર બી આવશે અને એડવાન્ટેજીસની અંદર બી આવશે શું કામ સિમ્પલ તમે કોઈ બી વસ્તુ તમને આઈડિયા નથી જાય કે કોઈ વસ્તુ કેટલા રૂપિયાની બને છે તો પ્રોફિટ્સ એના ઉપર લગાડો છો કયા બેઝિસ ઉપર તમે એ વસ્તુની સેલિંગ પ્રાઇસ ડિસાઇડ કરીને માર્કેટમાં વેચો છો બરાબર તો કોઈ પણ વસ્તુ જે છે એની કોસ્ટ સર્ટેન કરવા એની કોસ્ટ ડિસાઇડ કરવા માટે આપણે જરૂરિયાત પડશે કોસ્ટ અકાઉન્ટિંગની જેમાં આપણે મેં તમને કીધું રો મટીરિયલ લૈયામાંથી માંડી અને ફિનિશ પ્રોડક્ટ માર્કેટની અંદર બનીને કેટલા રૂપિયાની પહોંચશે ને એ તમામ વસ્તુનું કામકાજ આપણે કરીએ છીએ કોસ્ટ અકાઉન્ટિંગની અંદર એ તમામ વસ્તુ કેલ્ક્યુલેટ કરીએ છીએ ઇવન ઇફ વી આર કેલ્ક્યુલેટિંગ ધી બેઝિસ ઓલ્સો અને મટીરિયલ કોસ્ટ ઓલ્સો બરાબર સો દેટ ઇઝ ધી બેઝિક આઈડિયા નેક્સ્ટ તમને કહે છે પ્રાઇસ ફિક્સેશન મેં તમને કીધું એમ પ્રીવિયસલી મેં તમને એક વસ્તુ કીધી કે સેલિંગ કોસ્ટ અથવા તો સેલિંગ પ્રાઇસ ફિક્સ કરવા માટે તમારે આ જે કાંઈ પણ કોસ્ટ અકાઉન્ટિંગ છે એની જરૂરિયાત થશે હવે તમે મને તમારા સાઈડથી કહો તમે તો 2 સેમેસ્ટરની અંદર ભણ્યા છો ને ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ તો તમે તમારા સાઈડથી મને કહો કે તમે ક્યારે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં એવી વસ્તુ જોઈ કે જેના પર તમને ખબર પડે કે પ્રાઇસ કયા બેસિસ ઉપર આપણે ફિક્સ કરીએ છીએ નહીં વાય સો કોઝ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગની અંદર આપણે સ્ટેટમેન્ટ્સ બનાવીએ છીએ અને એ સ્ટેટમેન્ટ જે છે એ આખા ઓર્ગેનાઇઝેશનના એઝ અ હોલ ટ્રાન્ઝેક્શનના બનાવીએ છીએ તો ત્યારે આપણે ખાલી કોસ્ટ ઉપર ફોકસ કરી શકીએ નહીં તો કોસ્ટ ઉપર ફોકસ કરવા માટે અને પ્રાઇસ ફિક્સેશન માટે આપણે કોસ્ટ અકાઉન્ટિંગની જરૂરિયાત પડશે ધીસ ઇઝ ધ બેનિફિટ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ કે આપણને આ વસ્તુ કેલ્ક્યુલેટ કરી લે પછી એના પર પ્રોફિટના પર્સન્ટેજ લગાડીએ એટલે સીધે આપણને આઈડિયા આવી જાય માર્કેટમાં આપણે આ પ્રાઇસે વસ્તુ વેચવી છે ધેટ્સ ઇટ એન્ડ ધીસ કેન બી ધી ફિક્સ્ડ પ્રાઇસ ઓફ આર પ્રોડક્ટ ફાઇન સો એ વસ્તુ માટે છે એક નેક્સ્ટ તમને આપ્યું છે પ્રિપેરિંગ ટેન્ડર્સ આ તમે ક્યારેય સાંભળ્યું નથી બરાબર કોસ્ટ અકાઉન્ટિંગની અંદર તમારે એક આખો કન્સેપ્ટ આવે છે ટેન્ડર શીટનો કન્સેપ્ટ બરાબર જેવી રીતે તમે કોસ્ટ શીટ બનાવતા હશો ને એવી જ રીતે તમારે એક ટેન્ડર શીટ બનાવવાની છે હવે તમને માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે મેડમ શું તમે વાત કરો છો ટેન્ડર શીટની ને કોસ્ટ શીટની તો જોઈએ શું કહેવા માંગે છે સી તમને ટેન્ડર્સ છે ને એ પ્રિપેર કરવા માટે આઈડિયા હવે ટેન્ડરનો પર્પઝ શું હોય છે પહેલાં તો ટેન્ડર શું છે એ તમને કહી દઉં કે જ્યારે બી તમે ક્યારેય કોઈ બે પાર્ટીઝ એટલે કે તમે અને તમારો સપ્લાયર આમ આપણે પર્ટિક્યુલરલી કોસ્ટની વાત કરીએ છીએ એટલે સપ્લાયરની વાત કરીએ કન્ઝ્યુમરની નહીં કરીએ બરાબર તો એક્ઝામ્પલની અંદર સપ્લાયર લેશે દર વખતે સી પર્ટિક્યુલરલી સપ્લાયર સાથે તમે કોઈ એવા બેની અંદર ઇન્વોલ્વ થાઓ છો અને તમે એને કહો છો કે ભાઈ મને આ વસ્તુ જે છે ને એ આટલા જે છે એ પેરામીટર્સની અંદર અને આટલી પ્રાઇઝની અંદર જોઈએ છે
હવે તમે મને કેવી રીતે પહોંચાડશો અને કયા મેનરની અંદર તમે મને આપવાના છો, કેટલા જે છે એ વેઇટની અંદર તમે મને આપશો. તો આ તમામ વસ્તુ જે છે ને એનું જે કોટેશન બને ને એને ટેન્ડર કહેવામાં આવે છે. બરાબર. આવું નોર્મલી દરેક સપ્લાયર અને દરેક એનો કસ્ટમર એટલે કે આપણા જે મેન્યુફેક્ચરિંગ કંપની અને સપ્લાયર જે કોઈ પણ વ્યક્તિ છે એ રો મટીરિયલવાળી કંપની આવી રીતે કોન્ટ્રાક્ટની અંદર ઇન્વોલ્વ થતી હોય. એમાં જે છે એ તમે તમારા સપ્લાયરને કહો છો કે મને પહેલાં અત્યારે છે ને તમે એક આવું ટેન્ડર મોકલો, પછી હું તમને ડિસાઈડ કરીને કહું છું કે મારે કેટલો જે છે એ માલ જોશે. બરાબર. તો આવા ટેન્ડર જે મંગાવવામાં આવે છે, આવા જે કાંઈ પણ એક કાગળિયું મંગાવવામાં આવે છે એને ટેન્ડર કહેવાય. અને આવી એક ટેન્ડર શીટ પણ બનાવવામાં આવે છે જેની અંદર એ લોકો વેઇટથી માનની અને એના એક એક વસ્તુ એક એક એલિમેન્ટની કોસ્ટ લખતા હોય. તો એક વસ્તુ કોસ્ટ અકાઉન્ટિંગના ટર્મ્સમાં એ તમને ઇઝી પડે કે આગળ તમારે માલ કેટલો મંગાવો, ફ્યુચરની અંદર કેટલી રિક્વાયરમેન્ટ છે એના માટે તમે ટેન્ડર બનાવી શકો છો કે ભાઈ મારે આટલી રિક્વાયરમેન્ટ છે. દેટ્સ ઇટ. સપ્લાયરની આઈડિયા આવી જાય, તમને આઈડિયા આવી જાય. બરાબર. તો ટેન્ડર પ્રિપેરેશન માટે તમારે આ વસ્તુની જરૂરિયાત પડશે. નેક્સ્ટ તમને કહે છે એલિમિનેટિંગ વેસ્ટેજ. સીધી સાદી વસ્તુ કોસ્ટ અકાઉન્ટિંગના આપણે ઓબ્જેક્ટિવમાં જ જોઈ લીધું ને કે ઇન્વેન્ટરી કંટ્રોલ માટે આપણને આ કોસ્ટ અકાઉન્ટિંગ હેલ્પફુલ થાય છે. ઇન્વેન્ટરી કંટ્રોલ માટે આપણને આ કોસ્ટ અકાઉન્ટિંગ હેલ્પફુલ થાય તો એનાથી આપણે વેસ્ટેજ એલિમિનેટ કરી શકું. ખબર પડી જાય કે પહેલી પ્રોસેસ જે છે એમાં આપણને કેટલો ટાઈમ લેગ આવે છે, બીજી પ્રોસેસમાં કેટલો ટાઈમ લેગ આવે છે, ત્રીજી પ્રોસેસમાં કેટલો ટાઈમ લેગ આવે છે. બધાના ટાઈમ લેગ રિમૂવ કરી નાખો તો વેસ્ટેજ ઓછું થાય. સી તમે પ્રીવિયસલી ઇન્વેન્ટરી ભણ્યા હશો ને એમાં બી તમારે એક વસ્તુ આવતી હશે કે વેસ્ટેજ કઈ વસ્તુના લીધે થાય છે. તો કે મોસ્ટલી છે ને વેસ્ટેજ ટાઈમ લેગના લીધે થતું હોય. ટાઈમ લેગ એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ પહોંચાડવામાં લાગતો સમય, એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં જતા એટલા ટાઈમ પીરિયડમાં તો કેટલું બધું આપણે વેસ્ટેજ થઈ જાય. અને લેબર કોસ્ટ લાગે ને આપણને. એટલી વાર માણસો નવરા બેઠા ને તો આપણે તો એને પૈસા આપીએ જ છીએ ને. દર કલાકના જે કાંઈ પણ આપણે દેવાના હોય કે આખા દિવસના જે કાંઈ પણ દેવાના હોય. તો એક વસ્તુ તમે સમજો એમાં મટીરિયલની વેસ્ટેજ થાય છે, લેબરનું વેસ્ટેજ થાય છે અને હોલ એઝ એન ઇન્વેન્ટરી પણ વેસ્ટેજ આપણને જોવા મળે. તો આવી વસ્તુ આપણને મળે ને તો એલિમિનેટ થઈ જાય વેસ્ટેજ. કંઈ આપણને એ વસ્તુ લાગે જ નથી પડતી, વેસ્ટેજ કંઈ આવે જ નહીં પિક્ચરની અંદર. બરાબર. તો એ સૌથી મોટું એડવાન્ટેજ છે. અને આનાથી થાય શું તો કે આપણે રો મટીરિયલને ઓછું જોશે અને ઓછા ટાઈમ પીરિયડની અંદર આપણે વધારે પ્રોડક્શન જે છે ને એ કરી શકીએ જનરલ. બરાબર. નેક્સ્ટ તમને કહે છે ડેટા ફોરથી કમ્પેરિઝન. આઈડિયા આવે છે ને તમને એક ડેટા મળી ગયો. શું તો કે પ્રીવિયસ યરની અંદર આપણે આ પ્રાઇસ રાખી હતી ને આટલી કોસ્ટ લાગતી હતી, આ વર્ષે આપણે જે છે એ આવા ફેક્ટર્સ અફેક્ટ કરે છે તો આટલી કોસ્ટ લાગે છે. તો કમ્પેરિઝનનું તમને એક સ્ટાન્ડર્ડ મળી ગયું. તો કે હા ડેટા તમે કમ્પેર કરી શકો છો. તો કે ડેફિનેટલી યસ. હવે તમને એમ થાય કે મેડમ ડેટા કમ્પેર કરવાથી શું ખબર પડે આપણને? ડેટા કમ્પેર કરીએ તો શું એનાથી ફાયદો શું મેડમ આપણને? ડેટા કમ્પેર કરવાથી ઇમ્પ્રુવાઇઝેશનના ચાન્સીસ વધી જાય. તમે દરેક જે છે એ મેનરની અંદર ઇમ્પ્રુવાઇઝ થઈ શકો છો. ફાઇન. એમાં ઇન્વેન્ટરી કંટ્રોલથી માંડીને ફ્રોડ ડિટેક્ટ કરવાથી માંડીને મિસઅપ્રોપ્રિએશન સુધારવા સુધીની તમામ વસ્તુ તમે કરી શકો છો. ફાઇન. સો એ વસ્તુથી જોવા જઈએ તો ડેટા કમ્પેરિઝન તમને એનો એક એલિમિનેટ મળી રહે છે. નેક્સ્ટ તમને કીધું છે લોકેટિંગ અનપ્રોફિટેબલ એક્ટિવિટીઝ. હવે તમને એમ થાય કે મેડમ આપણે તો બિઝનેસ કરીએ છીએ, ધંધો કરીએ છીએ ને ધંધાનો તો મોટિવ જ પ્રોફિટ કમાવાનો હોય, તો આમાં અનપ્રોફિટેબલ એક્ટિવિટી ક્યાં આવે? તો કે રો મટીરિયલ નથી આવ્યું, ટાઈમે પહોંચ્યો નથી રો મટીરિયલ, આ અનપ્રોફિટેબલ એક્ટિવિટી છે. લેબર મારા નવરા પડ્યા રહે છે કેમ કે મશીન બગડી ગયું છે એટલે આ અનપ્રોફિટેબલ એક્ટિવિટી છે. મારા લેબરને હું આ જગ્યાએથી બીજા યુનિટમાં મોકલી દઉં છું કે જેને ત્યાં કામ કરવાની ફેમિલિયરિટી નથી અને પછી જે છે એ ટાઈમ લેગ આવે છે ને મારી કોસ્ટ વધી જાય છે ખોટી રીતે. તો આ બધું શું છે? અનપ્રોફિટેબલ એક્ટિવિટીઝ. આ અનપ્રોફિટેબલ એક્ટિવિટીઝને તમે રિમૂવ કરી અને એમાંથી ઇમ્પ્રુવાઇઝેશન તમે લઈ આવી શકો છો કે ભાઈ જે લેબરને જ્યાં કામ કરવાની કમ્ફર્ટનેસ છે, જ્યાં તમે પહેલેથી જ કામ કરાવતા આવો છો ત્યાં તમે એને કામ કરાવડાવો. ટાઈમ લેગ ઓછો કરી નાખો, રો મટીરિયલ ટાઈમની આવી જાય એની કંઈક અરેન્જમેન્ટ કરી દો.
તો આનાથી ફાયદો શું? તો કે બિઝનેસને દરેક જગ્યાએ તમે જુઓ ને તો કોસ્ટ જે છે ને એ બચે છે. ફાઇન. નેક્સ્ટ તમે કહે છે અસર્ટેનિંગ કોઝિસ ઓફ પ્રોફિટ એન્ડ લોસ. મેં તમને પહેલાં કીધું કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમે જુઓ ને એનાથી તમને ખાલી એટલી જ ખબર પડે પ્રોફિટ છે અથવા તો લોસ છે. It can only define gross profit and net profit, gross loss or net loss. It cannot define how they are incurring the profit or how they are incurring the loss. Why they are doing this and why, what the causes they are facing out. બરાબર. તો કોઈ પણ જગ્યાએ અસર્ટેન પ્રોફિટ અને લોસ જે છે ને એની પાછળના રીઝન્સ શું છે ને, કોઝિસ કેટલા છે ને, એ વસ્તુ અસર્ટેન ક્યાંથી થઈ? તો કે કોસ્ટ અકાઉન્ટિંગના સ્ટેટમેન્ટ્સમાંથી. કોસ્ટ અકાઉન્ટિંગ તમને બતાવ્યું કે આ વસ્તુ જે છે ને એ આ રીતે ઇફેક્ટિવ મેનરની અંદર થવી જોઈએ. બરાબર. સો દેટ યુ વિલ ગેટ ધી આઈડિયા કે ના ભાઈ ના, આપણને આ જગ્યાએ ખોટી રીતે આપણે યુઝ કરીએ છીએ ને રિસોર્સિસને, એટલે આપણને કોસ્ટ લાગી છે, એટલે આપણને લોસ થાય છે. લોસ ક્યારે થાય તમે જ મને કહો. તમે તો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં ભણી ગયેલા છો, તમે જ કહો તમારી સાથે કે લોસ ક્યારે થાય? જ્યારે આપણી કોસ્ટ આપણા જે કાંઈ પણ રેવન્યુ છે એના કરતાં વધારે હોય ત્યારે. તો આ એ જ વસ્તુ છે કે તમને આઈડિયા આવી જાય કે ક્યારે આપણને કોસ્ટ વધારે લાગે છે તો તમે એને એલિમિનેટ કરી શકો, તો કે યસ એલિમિનેટ કરી શકો. એટલે તમને આઈડિયા આવી જાય કે ના ભાઈ ના બરોબર છે, આના લીધે આપણને લોસ થાય છે, તો લોસ આપણે જે છે મિનિમાઇઝ કરી શકીએ. યસ ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે બેનિફિટ્સ હોલ ઇન્ડસ્ટ્રી. આખી ઇન્ડસ્ટ્રીને બેનિફિટ થાય. એક બે બિઝનેસ નહીં, હવે તો તમે ઇન્ડસ્ટ્રીનો મિનિંગ જાણો છો. આખી ઇન્ડસ્ટ્રીને બેનિફિટ થાય. તમને એમ નહીં કે મેડમ હું મારું કોસ્ટ અકાઉન્ટિંગ કરું તો એમાં ઇન્ડસ્ટ્રીને શું લેવા દેવા દેવા છે? લેવા દેવા છે. જ્યારે તમે આવું કોસ્ટ એનાલિસિસ કરી અને તમારી કોસ્ટને રિડક્શન કરશો ને, એટલે તમારા કોમ્પિટિટરને વિચાર આવશે કે આ કઈ રીતે કરે છે, આ કઈ રીતે બિઝનેસ જે છે એને ચલાવે છે, કે કઈ રીતે બિઝનેસની અંદર એ લોકો જે છે એ આખી ઇન્ડસ્ટ્રીની અંદર બધાની એ વસ્તુ માટે વિચાર આવશે કે કઈ રીતે કોસ્ટ રિડક્શન, એ બી આ એન્વાયરમેન્ટમાં આવા વેની અંદર આટલા રેસ્ટ્રિક્શન સાથે. તો જ્યારે તમે એક વખત આ વસ્તુ લઈ અને એડવાન્ટેજ લ્યો છો તો એનો આખી ઇન્ડસ્ટ્રીને બેનિફિટ થાય. બેનિફિટ કયા કંપની અંદર? કે આખી ઇન્ડસ્ટ્રી એ વસ્તુ પર વર્કઆઉટ કરવા માંડે કે હાઉ ટુ રિડ્યુસ કોસ્ટ. બરાબર. કેવી રીતે કોસ્ટ રિડક્શન કરવું. નેક્સ્ટ તમને કહે છે ઇન્ફોર્મેશન ફોર ડિસિઝન મેકિંગ. ડેફિનેટલી ધીસ ઇઝ ધી ટ્રુ ઇન સેન્સ. ડિસિઝન મેકિંગ જે છે એના માટેની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઇડેડ આવે આ વેની અંદર. બરાબર. તો ધીસ ઇઝ ધી બેઝિક આઈડિયા. શું કામ? કારણ કે મને ખબર પડી જાય કે મારી કોસ્ટની અંદર આટલા ઓલા છે, એટલે હું મારા ડિસિઝન ચેન્જ કરીશ કે ભાઈ ટેકનોલોજી આઉટડેટ થઈ ગઈ છે તો નવી લઈ આવો. લેબર્સ લોકોની જરૂરિયાત છે ટ્રેનિંગની, તો ટ્રેનિંગ આપો એને. બરાબર. અધર દેન દેટ જે કાંઈ પણ જગ્યાએ ટાઈમલેટ આવતા હોય ને ઇસ્યુઝ આવે છે, પછી એ સપ્લાય મેનેજમેન્ટની અંદર શું કામ? તો મને આઈડિયા આવી જાય કે ના આ ડિસિઝનને ચેન્જ કરવાની જરૂર છે. આઈ હેવ ટુ ચેન્જ ધીસ ડિસિઝન એન્ડ આઈ હેવ ટુ મેક સમ ઇફેક્ટિવ વેઝ ટુ ડુ ધીસ થિંગ્સ. ફાઇન. So this is the all about advantages of cost accounting. Next part તમારું છે disadvantages of cost accounting. Let us discuss limitations of disadvantages. એમાં પહેલું છે કે ignored aspect of cost accounting. તમને એવું થાય કે મેડમ ignored aspect એવા તો કેવા ઇગ્નોર? આપણે કેમ એમ ઇગ્નોર કરીએ છીએ કોસ્ટ અકાઉન્ટિંગની અંદર? કયા એસ્પેક્ટ ઇગ્નોર કરીએ છીએ કે જતા કરી દઈએ છીએ? તો કે આપણે ઘણી વખત છે ને હિસ્ટોરિકલ કોસ્ટને લેતા હોય જે સાચું એનાલિસિસ નથી. ઘણી વખત તો પ્રી ડિટરમાઇન્ડ કોસ્ટ લેતા હોય જે સાચું એનાલિસિસ નથી. તો એનાલિસિસ કેવું હોવું જોઈએ? તો કે આપણે જે છે એ ટ્રુ સેન્સની અંદર એનાલિસિસ કરવું જોઈએ. તો આપણે આવા ઘણા બધા આસ્પેક્ટને ઇગ્નોર કરીએ છીએ. જેમ કે માની લો કોઈ બે પ્રોડક્ટ છે એની જોઈન્ટ કોસ્ટ છે, ઘણી વખત આપણે ડિસાઇડ નથી કરી શકતા એટલે આપણે બેને ભેગી લઈ લઈએ છીએ. બિઝનેસમાં આ બે વસ્તુ જે છે એનો આપણે ભેગો પ્રોફિટ જનરેટ થતો. તો કેમ ખબર પડે કે કઈ પ્રોડક્ટ જે છે એનો સાચો અથવા તો એનો વધારે પ્રોફિટ કે કઈ પ્રોડક્ટનો ઓછો પ્રોફિટ જનરેટ થાય છે? વી કાન્ટ ગેટ એની આઈડિયા. આપણને કોઈ આઈડિયા જ ન આવે વસ્તુનો. બરાબર. તો એ વેની અંદર જોવા જઈએ તો એવા ઘણા બધા આસ્પેક્ટ્સ છે કે જે આ લોકો ઇગ્નોર કરે છે કોસ્ટ અકાઉન્ટિંગની અંદર. ફાઇન. એ હું તમને આગળ સમજાવતી જઈશ.
જ્યારે ઇગ્નોર થતા હશે આસપાસ ત્યારે. નેક્સ્ટ તમને કહે છે એક્સપેન્સિવ. બિલકુલ ટ્રુ સેન્સની અંદર એક્સપેન્સિવ એનાલિસિસ છે, કારણ કે એક વેમાં તમે જોવા જાઓ તો કોસ્ટ અકાઉન્ટિંગ માટે તમારે ડેટા કલેક્શન કેવડું કરવું પડે, રેકોર્ડ કેવડા મેન્ટેન કરવા પડે, અને એ રેકોર્ડ મેન્ટેનન્સ ઇઝ નોટ ધી ઇઝી ટાસ્ક. તમે એક વસ્તુ સમજો કે જો કંપનીઝ લોકો જે છે એ ખાલી સિમ્પલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ માટે આટલો ડેટા એ લોકો કલેક્ટ કરી અને એને મેનેજ કરતી હોય તો આ તો આખું કોસ્ટ એકાઉન્ટિંગની અંદર તો આખા કેટલા બધા કોસ્ટ ફ્રોમ કમિંગ ટુ ધી રો મટીરિયલ ટુ ધી ફિનિશ ગુડ્સ એન્ડ ઇવન ટ્રાન્સપોર્ટેશન, એડવર્ટાઇઝિંગ કોસ્ટ, સર્વિસ રિલેટેડ થિંગ્સ, એડમિન કોસ્ટ, એડમિન એક્સપેન્સીસ, એડમિન ઓવરહેડ્સ, ટેકના ઓવરહેડ્સ, બધી વસ્તુ લે તો કેટલું એક્સપેન્સિવ એનાલિસિસ થાય, ટાઈમ કેટલો કન્ઝ્યુમ થાય, અને ટાઈમ કન્ઝ્યુમિંગ કરતા લોકોને રિસોર્સિસ કેટલા જે છે એ ઇન્વેસ્ટ કરવા પડે. બરાબર. તો નેક્સ્ટ તમને કીધું છે કે કોમ્પ્લિકેટેડ મેથડ. સીધી વસ્તુ છે, મેં તમને કીધું આટલી બધી કોસ્ટ જો આની અંદર ઇન્વોલ્વ થતી હોય, સો યુ કેન ગેટ ધી આઈડિયા કે હાઉ કોમ્પ્લિકેટેડ ધીસ એનાલિસિસ ઇઝ. બરાબર. જેમાં તમે એક હજી તમે આગળ ક્લાસિફિકેશન જોશો ધેન યુ વિલ ગેટ આઈડિયા કે એક ઇનડાયરેક્ટ મટીરિયલનું બાયફર્કેશન, ડાયરેક્ટ મટીરિયલનું, અને એમાંથી બી કેટલા બધા ઓવરહેડ્સની અંદર બી કેટલા એના પર કેટેગરાઇઝેશન, ક્લાસિફિકેશનમાં બી કેટલી રીતે કોસ્ટને ક્લાસિફાઈ કરવામાં આવે છે. સો ધીસ ઇઝ ધી હોલ આઈડિયા કે કેટલું કોમ્પ્લિકેટેડ છે કોસ્ટ અકાઉન્ટિંગ. ફાઇન, સમજશું. બરાબર. તમે તમારા બિઝનેસની અંદર અપ્લાય કરશો તો ડેફિનેટલી તમારા માટે ફ્રૂટફુલ છે. નેક્સ્ટ તમને કહે છે કે ધ સિસ્ટમ ઇઝ ઓફ નો યુઝ ટુ અ મોનોપોલિસ્ટ. મોનોપોલિસ્ટ માટે તો આ કંઈ કામનું નથી, એને તો કોસ્ટ એનાલિસિસ કરવાનું હોય નહીં. બરાબર. આ ભલે તમને ડિસએડવાન્ટેજીસની અંદર આપેલું છે, બટ આનો એક વસ્તુ જોવાની એ છે કે આ ડિસએડવાન્ટેજીસ છે જ નહીં. શું કામ? કારણ કે આમે મોનોપોલિસ્ટવાળાને કોસ્ટમાં જોવાનું હોય જ નહીં. એને એ જેવો ફાયદો જોવે છે ને, એ લોકો જેટલો ફાયદો ફેસ કરતા હોય ને મોનોપોલિસ્ટ લોકો, એટલો તો એ લોકોને કોસ્ટ લાગતી પણ નથી હોતી કોઈ વસ્તુને મેન્યુફેક્ચર કરવાની. ફાઇન. સો ધીસ ઇઝ ધી હોલ આઈડિયા. નેક્સ્ટ તમને કહે છે કે કોસ્ટ અરાઇવ્ડ બાય અ કોસ્ટ સિસ્ટમ ઇઝ નોટ એક્ઝેક્ટ. મેં તમને કીધું ને કે અમુક આસ્પેક્ટ હોય ને એ લોકો એવા લઈ લીધેલા હોય કે જેના ઉપરથી આપણને આઈડિયા જ ના આવે કે ભાઈ આ એક્ઝેક્ટ કોસ્ટ આપણને મળે છે કે નહીં. આપણે એકચ્યુઅલમાં એ વસ્તુને જે છે એ આપણને લાગે છે કે નહીં, અધર દેન દેટ એક રિઝનેબિલિટી બી નથી હોતી. કેવી રીતે? તો કે સિમ્પલ જે છે એ માની લો કે તમે કોઈ વસ્તુની અંદર તમે બે જોઈન્ટ કોસ્ટ તમે લીધી, જોઈન્ટ કોસ્ટમાંથી તમે એને સેપરેટ કરો છો, તમને કેમ ખબર પડી કે ભાઈ આની આટલી જ કોસ્ટ લાગી, આની આટલી જ કોસ્ટ લાગી? તો આ કોસ્ટિંગ સિસ્ટમથી તમને જે કાંઈ પણ યુટિલાઇઝેશન આવે છે અથવા તો જે કાંઈ પણ ડેટા જે છે જેને તમે યુટિલાઇઝ કરો છો ઇન કમ્પેરિઝન ટુ ધી પ્રીવિયસ સેલિંગ પ્રાઇસ ફિક્સેશન માટે, એમાં તમને એક્ઝેક્ટ વસ્તુ નથી મળતી, એટલે થોડીક રિઝનેબિલિટી ઓછી છે. હા, એમાં કોઈ બહુ વસ્તુ જોવાની જરૂર નથી, કેમ કે મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર જેવું આપણે જે રીતનું આપણે કોસ્ટ અકાઉન્ટિંગથી મળેલી હોય છે કોસ્ટ, એ અકોર્ડિંગ ટુ જ આપણે વર્કઆઉટ કરતા હોય. સો ઇટ ઇઝ ધી રિયલી માઇનર. બરાબર. વી કેન સે ધેટ ધી માઇનર લિમિટેશન. ફાઇન. સી પર્ટિક્યુલરલી આ સેશન માટે આપણે બંને વસ્તુ જોઈ લીધી, એડવાન્ટેજીસ એઝ વેલ એઝ ડિસએડવાન્ટેજીસ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ. કમિંગ સેશન્સની અંદર તમે એલિમેન્ટ્સ જોશો. બરાબર. એટલે કે કોસ્ટ અકાઉન્ટિંગના તમે એલિમેન્ટ્સ જોશો, જેમાં તમે ક્લાસિફિકેશન જોશો, જેમાં ડાયરેક્ટ એક્સપેન્સીસ, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ, અધર દેન ધેટ હિસ્ટોરિકલ કોસ્ટ, પ્રીડિટરમાઇન્ડ કોસ્ટ એન્ડ સમ ઓફ ધી વેરિએબલ ફિક્સ્ડ કોસ્ટ. બરાબર. જે તમે પ્રીવિયસલી ભણી ગયેલા છો. ફાઇન. સો કમિંગ સેશન્સની અંદર ક્લાસિફિકેશન્સ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.